આજે જો આપણે રસોડામાં હવે ઝારા કચરા કરવાના છે. લાદી છે ને એટલે ચીકણી થઈ ગઈ હોય, તેલ ઉડ્યું હોય ને એટલે સાફ કરવાની છે. રસોડું જો આપણું થઈ ગયું તૈયાર. બધા એમ પોતા માર્યા દિવાલમાં અને પછી બધું ગોઠવી દીધું. શોકેસમાં ડબલા ને એવું બધું રાખ્યું. જો અહીંયા છાપા રાખી દીધા એટલે અહીંથી વઘારનું જે તેલ હોય ને એમાં રોકાઈ જાય એટલે દિવાલ બહુ તેલવાળી ન થાય. આ છેલ્લો રૂમ છે ને એમાં હવે તો જરાક કરું છું, કરી લીધા જો કે ડબ્બા ને એવું વધારાનું પડ્યું અહીંયા તો. અને અહીંયા અમારા માતાજીનું મંદિર છે. પાટલા જો લાકડાના કરાવ્યા હતા ને એ છે. જૂનો કબાટ ફઈનો. જો જૂના લોટીના રેલ ને એવું બધું ઈંઢોણી. અત્યારે તો હવે આવું આવતુંય નથી, ઓછું આવે. એ દેખાય ને પાણીની બોટલ છે. ગરમ ઉનાળામાં આપણે જે ઠંડા પાણીની આવે ને એ જીતું ના આવે રેલવેમાં. એ બોટલ પડી 3. આ છે એ બેટરી છે, એ પણ એને આવે રેલવેમાંથી. આ જો ટબોળી લૂણવંતી. કોઈને જોતી હોય તો લઈ જાય. જો દિવાળી જાય ને એટલે સાફ કરીને પછી જબલામાં ભરી દઈએ. જો બીબા છે બધા ઘૂઘરાના ને લાડુના, અડદિયાનું. જરૂર હોય તો કાઢીએ, બાકી આમાં રાખી દઈએ. ક્યાં ભાગ્યો? હા, એન્જિનિયર છે. કેનો ટોપો છે? તારો નથી, કેનો છે? પપ્પા એમ પહેરીને જાય કે ટાઈમ આવે તો જાય, બાકી નો પહેરીને જાય. હા, રેલવે વાળા ટોપાઈ આપે કા. નોકરી ઉપર બધા ટોપા પહેરીને જાય. સાહેબ આવવાના હોય તો જાય, બાકી તો કોઈ દી ન જાય. બીક લાગે ટ્રેનથી? હવે નો લાગે કા. બધા અમારે છે ને કઠોળની એમ શીશામાં જ સ્ટોર કરીને રાખીએ એટલે છે ને મટકા ને એવું કંઈ ન પડે અને બગડે નહીં. માંડવીના દાણા, અડદની દાળ ને એવું બધું છે. અને આમાં છે ગોળકેરીનું અથાણું. આમાં છે ગાજરનું ખમણ.